જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. નમસ્તે મિત્રો. આપણે આજે કેવી રીતના કંપનીમાં ઇન્વેસ્ટ કરવું, કેવી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું, આવી રીતના અને કઈ રીતના ઇન્વેસ્ટ કરવું એ આપણે જાણશું. ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં શું શું ધ્યાન રાખવું અને પહેલાં કઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું, અને જે કંપનીમાં આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા એ કેવી કંપની છે, એના ઉપર દેવું છે કે નહીં એ ચેક કરવું પહેલું તો. અને દેવું કેટલું છે, કેના માટે લીધેલું છે, શું કેપેસ માટે છે કે કોઈ ધંધો વધારવા માટે છે, પછી કોઈ પહેલાંની લોન છે એ ચૂકતી કરવા માટે છે, કઈ ટાઈપનું દેવું લીધું છે એ ચેક કરવાનું. પછી એમાં જેમ આપણે કોઈ બાજુમાં રહેતા હોય, આગળ આપણે કોઈનાથી વ્યવહાર કરતા હોય તે વ્યવહારમાં પણ આપણે સમજીએ છીએ કે તો આપણે એ પણ સમજીએ છીએ વ્યવહારની અંદર કે જે વ્યક્તિ આવક કરતાં વધારે દેવું હોય કે પછી ખર્ચો કરતો હોય એ વ્યક્તિ જલ્દી સફળ થાય નહીં, એ પણ આપણે જાણીએ છીએ અને આપણને ખબર છે. એ જ રીતના કંપની પણ જેટલું એની કંપની માર્કેટ કેપ છે એનાથી વધારાનું કે પછી એના જે આવક છે હર વર્ષે પ્રોફિટ છે એનાથી વધારે જો ખર્ચો કરતી હોય કે વ્યાજ ચૂકવતી હોય કે વધારે દેવું હોય તો પણ એ કંપની સફળતાઓમાં ટાઈમ લાગે છે. તો એ જ રીતે જો નવા હોય તો આપણે મ્યુચ્યુઅલ ફંડમાં પણ એસઆઈપી કરી શકીએ, ETF પણ લઈ શકીએ. પણ હું જરાક વધારે સારી કંપનીનો પોર્ટફોલિયો પણ બનાવું છું. અને સાથે સાથે જે પહેલાંથી હું આજથી 3 થી 4 વર્ષ પહેલાંથી મને નથી ખબર, ત્યારે આપણને એટલી જાણકારી નથી, અનુભવ નહોતો, તો આપણે મ્યુચ્યુઅલ ફંડ સ્મોલ કેપમાં હું એસઆઈપી કરતો અને એસઆઈપી હાલમાં પણ ચાલુ છે. પણ હવે એસઆઈપી એ રીતની કરું છું કે જ્યારે માર્કેટ પડે ત્યારે જ એમાં એસઆઈપી મતલબ લમસમ અમાઉન્ટ નાખવાનું. તો એમાં તે શું કરવાનું, તો કયા ફંડ હું પસંદ કરું છું તો એ પણ આપણે ચાલો આપણે આવી ગયા સ્ટાર એન એસઆઈપીમાં. આ રાજુભાઈ ચૌધરીનું સાઇટ બનાવેલી છે, એમને બનાવેલું છે, બહુ સરસ બનાવેલું છે, બહુ સારું છે. અને તમે કદાચ રાજુભાઈ ચૌધરીના વિડીયો પણ જોયા છે. એ લગભગ વધારે પડતા મ્યુચ્યુઅલ ફંડ ઉપર જ એમને જોર લગાડ્યું છે ને એમને મ્યુચ્યુઅલ ફંડમાંથી જ કરોડ રૂપિયાનો પોર્ટફોલિયો બનાવ્યો છે. તો એ મ્યુચ્યુઅલ ફંડથી જ શરૂઆત કરી હતી, મ્યુચ્યુઅલ ફંડમાં માટે જ વિડીયો બનાવે છે, બહુ સરસ છે એમનું પણ. તો એમને જે મેં પણ નિપ્પોનમાં કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ, એસબીઆઈમાં છે મારું, એક્સેસમાં છે અને એચડીએફસી લાઈફમાં છે, એચડીએફસી સ્મોલ કેપમાં છે. તો હું 5 સ્મોલ કેપમાં જ ઇન્વેસ્ટ કરેલું છે. તમે તમારી રિસ્ક રિવર્સના હિસાબે કરી શકો છો. તો જે 10 વર્ષ પહેલાં જેને આમાં ઇન્વેસ્ટ કર્યું હશે નિપ્પોનમાં 10 લાખ રૂપિયા, એ આજે આપણે નિપ્પોન ઇન્ડિયામાં 1,76,66,92 રૂપિયા, તો 26% રિટર્ન મળેલું છે. એસબીઆઈ સ્મોલ કેપમાં કર્યું છે 99,85,000, ડીએસપીમાં 80 લાખ. જેમ નીચે જાઓ એમ ઓછા રૂપિયા થતા જશે, બરાબર. એ ટાઈપનું આમાં ઇક્વિટી સ્મોલ કેપ છે, નીચે વર્ષ કરી લેવાના. આ ટાઈપનું વર્ષ આપણે કરી શકીએ આજે કે જેટલા વર્ષ કરવા, 22 વર્ષ સુધી આપણે કરી શકીએ. આ ટાઈપનું એ આપણે સિલેક્શન કરવો પડે, તો આપણે 10 વર્ષનું કરેલું છે. એયુમવાય આપણે મોટા મતલબ એટલે એયુમના હિસાબે જ એયુમવાય આપણે આ લેવાનું, બરાબર. અને આપણે અહીંયા ઇક્વિટી સ્મોલ કેપમાં જવું તો અલગ 55 ટાઈપના છે. ડેટ ફંડ છે, ETF છે, ઇન્ડેક્સ ફંડ છે, ડેપ્ટ બેન્કિંગ છે, ડેપ્ટ કોર્પોરેટ છે, અલગ તમે. પણ અમે વધારે પડતા આપણે જો કરવું હોય તો આ 9 સુધી ઇક્વિટી ફ્લેક્સી કેપ સુધી તમે કરી શકો છો. મલ્ટી કેપ ઇક્વિટી સ્મોલ, આપણે ઇક્વિટી સ્મોલ રાખેલું છે. કોઈ વ્યક્તિએ 5,000ની એસઆઈપી કરી હોય તો એનું ચેક કરવું હોય તો આપણે અહીંયા ચેક કરી શકીએ. આજે કે 5,000ની એસઆઈપી
આ જગ્યાએ 20 વર્ષ કરો, અહીંયા 15% ઓછામાં ઓછું આપતો. કેટલા રૂપિયા થાય? 75,80,000 રૂપિયા થઈ શકે. આપણે 5,000 રૂપિયા ઇન્વેસ્ટ, અને આપણા રૂપિયા કેટલા ઇન્વેસ્ટ થાય? 12 લાખ રૂપિયા. એ જ જગ્યાએ તમે 18% કરો એટલે તમારા રૂપિયા 1,17,00,000 રૂપિયા થાય. તો આ ટાઈપનું તમે અહીંયા લમસમ કરી શકો. અહીંયા આ SBW SWP એ પણ કરી શકો, અને આપણે અહીંયા ગોલ પણ કરી શકો. લમસમ આપણે 10 લાખ રૂપિયા અહીંયા રાખ્યા. 10 લાખ રાખ્યા 20 વર્ષ માટે, અને 18%થી રિટર્ન મળ્યું આપણને. એટલે આપણે 2,73,00,000 રૂપિયા થાય. આપણે કેટલા રૂપિયા થાય? 2,73,00,000. અહીંયા 15 કરોડ. આપણે 1,63,00,000 રૂપિયા થાય 15%ના હિસાબે. પણ આપણે તો આમાં 26% મળ્યું, તો આપણે આમાં 20% તો લઈને ચાલી શકીએ 20 વર્ષ માટે. ₹3,83,37,600 રૂપિયા આપણા આની અંદર બની શકે છે. રૂપિયા ઇન્વેસ્ટ કેટલા થાય? 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાને આપણે આ જગ્યાએ 3,83,00,000 રૂપિયા કરી શકીએ. તો ચાલો આપણે હવે જઈએ તો આપણે નિપ્પોન ઇન્ડિયા છે સ્મોલ કેપ, એની અંદર કરી શકીએ. AUMY SBIમાં કરી શકીએ, DSPમાં એક્સેસ સ્મોલ કેપ છે, કોટક સ્મોલ કેપ છે, HDFC સ્મોલ કેપ છે. તો આ રીતે આપણે કોટ સ્મોલ છે. પણ મને તો જે સારું લાગે તમને કહું ને, તમે તમારી મરજી ઉભો છો. સ્ટાર ઉપર લખેલું જ આવે, સ્ટાર SIPમાં જઈ શકો. તમે ગૂગલમાં સ્ટાર SIP કરશો એટલે તમે આ સાઇટ ઉપર આવી શકશો. અહીંયા કેલ્ક્યુલેશન બધી રીતના કરી શકશો. તમે તમારા ઉપર છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. અને આને સ્ટાર SIP જોઈને તમે તમારું એકાઉન્ટ પણ ખોલી શકો છો રાજુભાઈ ચૌધરીના નામથી. એ રાજુભાઈ ચૌધરીના નામથી વ્યક્તિ છે, ચંડીગઢના. એમણે બનાવ્યું છે. બહુ સરસ વ્યક્તિ છે, બહુ સારા છે. અને એમાં ના ખોલવું હોય તો તમારા અમારા વિડીયોની નીચે લિંક આપેલી છે. તો આપણે ઝરોધામાં પણ ખોલી શકું, અને આપણે એન્જલમાં પણ ખોલી શકો. પણ એન્જલમાં બહુ સરસ છે, કેમ કે એન્જલમાં તમે ખોલશો એટલે તમને બધી વસ્તુ તમને SIP કરવી તો અહીંયા મળી જશે. પણ ઝરોધામાં જરાક, અને એન્જલમાં ફ્રી છે, કોઈ ચાર્જ નથી એકાઉન્ટ ખોલવાનું. અને ઝરોધામાં 200 રૂપિયા ચાર્જ છે. પણ એમાં તકલીફ બી છે, તમે કોઈનમાં જવું પડે છે. તો આપણે અલગ અલગ એપ્લિકેશન, SIP માટે અલગ એપ્લિકેશન, અને પોર્ટફોલિયો માટે પણ પોર્ટફોલિયો માટે પણ અલગ એપ્લિકેશન. એટલા માટે શેર માટે પણ અલગ આપણી એપ્લિકેશન છે. એટલે જરાક એના કરતાં એન્જલવાળું બહુ સરસ છે. તો એન્જલમાં તમે એકાઉન્ટ ખોલી શકો છો. જય શ્રી કૃષ્ણ.